સુરતની ભેસ્તાન પોલીસ વિવિધ ગુનામાં ફરાર આરોપીને પકડવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી માહિતીના આધારે ભેસ્તાનમાં થયેલી છીલ ઝડપના 2 શખ્સોને પોલીસે ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા રિક્ષામાં મુસાફરી કરી રહી હતી ત્યારે મોપેડ પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તક જોઈ મહિલાનું પાકીટ ઝૂંટવી લીધું હતું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ તકનીકી આધારોના સહારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને ઝડપી કાર્યવાહી કરી બંને રીઢાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી ઝડપમાં વપરાયેલ મોપેડ તથા મહિલાનું ઝૂંટવાયેલું પાકીટ પણ કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભેસ્તાન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે તેમજ અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 13/1/2026 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમપ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં. ત્યારે 2 મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી. એમાં સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી. ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી 2 રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.